નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીના હસ્તે છોટાઉદેપુર નગરપાલિકાના ₹3.11 કરોડના 4 કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત 2047ના વિકસિત ભારત તરફ જવા માટેનું પહેલું પગથિયું આત્મનિર્ભર ભારત છે. નાયબ મુખ્ય દંડક શ્રી રમણભાઈ સોલંકી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14મા મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર 2001ના રોજ શપથ લઈ અને રાજ્યની વિકાસ યાત્રાને નવી દિશા આપી હતી. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાતે સર્વગ્રાહી અને સફળ વિકાસ યાત્રા પૂરી કરી છે અને આ વિકાસ યાત્રાના 24 વર્ષ પૂર્ણ થતાં સમગ્ર રાજ્યમાં વિકાસ સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ ઉજવણીના ભાગરૂપે શહેરી વિકાસ વિભાગ દ્વારા છોટાઉદેપુર નગરપાલિકાના કુલ 3.11 કરોડના 4 વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરતા વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ યુવાનો, મહિલાઓ, ખેડૂતો સહિત ગરીબ મધ્યમ વર્ગના લોકોને વિકાસની મુખ્ય ધારામાં લાવી અને વર્ષ 2047 સુધી વિકસિત ભારતની પરિકલ્પનાને સાકાર કરવા માટે પરિણામલક્ષી પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું. આ પ્રસંગે પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ અને મહાનુભાવોના હસ્તે ચેકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે યોજાયેલા નેશનલ અર્બન કોન્ક્લેવ અને મેરલ સમિટ 2025નું જીવંત પ્રસારણ ઉપસ્થિત મહાનુભાવોએ નિહાળ્યું હતું. કાર્યક્રમમાં છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ મંજુલાબેન કોહલી, ચીફ ઓફિસર ભાવિક બરજોડામ, નગરપાલિકા ઉપપ્રમુખ પરવેજ મકરાણી, વિવિધ સમિતિના ચેરમેન અગ્રણી અંકુરભાઈ પંચોલી, રાજેશભાઈ સોલંકી, નગરપાલિકાના સભ્યો પ્રશાંત પટેલ, મુફીસ શેખ, શૈલેષભાઈ વગેરે સભ્યો, કર્મચારીઓ અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શેખ મુજફ્ફર, એક નજર, છોટાઉદેપુર. રમેશ સત્યની સાથે. આજરોજ વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રીએ ગાંધીનગર ખાતેથી ₹2,885 કરોડના લગભગ 489 કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજ્યો, જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરપાલિકામાં પણ ₹3.11 કરોડના 4 કામો, જે પૈકી 2 લોકાર્પણ અને 2 ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો. આજે છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા જે વિવિધ વિસ્તારના જે વિકાસના કામો અને આગામી સમયની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા મંજૂર થયેલા કામો, જેને અગ્રિમતા સાથે જ્યારે નગરપાલિકા વિકાસના કાર્યો થકી જનસુખાકારીનો કાર્ય કરે છે, ત્યારે એને શુભેચ્છા આપવાનો પણ મને આજે અવસર મળ્યો છે. એકવાર આ સુંદર કાર્યક્રમ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો. આભાર. થેન્ક યુ.